નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપનું દેશ દુનિયાના દરેક મોટા સમાચાર પર રહેશે અમારી સીધી અને સચોટ નજર। તો વાત કરીએ, કેન્દ્ર સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મોટો નિર્ણય લીધો છે। કેબિનેટે કુલ 13,041 કરોડના રેલવે અને રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે। અનેક રાજ્યોને તેનો સીધો લાભ મળશે અને કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે। દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય કેબિનેટે લગભગ 13,041 કરોડના 5 મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે। તેમાં 4 રેલવે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ અને બિહારમાં એક હાઈવે પ્રોજેક્ટ સામેલ છે। આ પ્રોજેક્ટથી રેલવે નેટવર્કની ક્ષમતા વધશે, મુસાફરોની સાથે માલ સામાનની અવરજવર પણ વધુ સરળ બનશે। 4 રેલવે પ્રોજેક્ટથી આશરે 410 કિલોમીટરનું નેટવર્ક વધારવાનું કામ થશે। ખાસ કરીને હાવડા ચેન્નાઈ જેવા મહત્વના રૂટ પર ટ્રાફિકનો ભાર ઘટાડવામાં મદદ મળશે। બીજી તરફ બિહારમાં લગભગ 82 કિલોમીટર લાંબા 4 લેનના હાઈવે પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે। એટલે એક તરફ રેલ કનેક્ટિવિટી વધશે અને બીજી તરફ રોડ કનેક્ટિવિટી મજબૂત થશે। સરકારના આ નિર્ણયને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और 5वां प्रोजेक्ट हाईवे का है। पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पारादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd एंड 4th लाइन। और 5वां प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एकदम नेपाल के बॉर्डर तक ये 4 लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीस के प्रोजेक्ट्स आज कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अप्रूव किए। पहले जो प्रोजेक्ट्स हैं उसकी इंपॉर्टेंस अगर हम समझें तो हावड़ा से चेन्नई ये बहुत इंपॉर्टेंट मेन लाइन है। अगर देश के रेलवे नेटवर्क को अगर हम समझें तो इसमें दिल्ली से हावड़ा, हावड़ा से चेन्नई, चेन्नई से मुंबई और मुंबई से दिल्ली, फिर दिल्ली से लेके चेन्नई तक डायगोनल और मुंबई से लेके हावड़ा तक डायगोनल और उसके बाद में गुवाहाटी तक जाने वाला नॉर्थ ईस्ट वाला लाइन। ये जो 7 लाइन्स हैं, ये these 7 लाइन्स आर अबाउट 11% ऑफ द रूट बट दे टेक 40% ऑफ द ट्रैफिक। सो बहुत इंपॉर्टेंट लाइन्स है, इसीलिए इन लाइन्स को एक फोकस्ड वे में एक के बाद एक इनको डबलिंग, क्वाड्रुपलिंग, 3rd लाइन, बेसिकली सबको क्वाड्रुपलिंग किया जा रहा है, 4 लाइन किया जा रहा है। इस चार्ट में आप देखेंगे हावड़ा से लेके चेन्नई तक पूरे रूट में जो रेड कलर में है वो आज अप्रूव हुए हैं, जो ब्लू कलर में है वो તો હવે વાત કરીએ દેશના હવામાનની। તો દેશના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છે। ભારે વરસાદને લઈને હવામાન વિભાગે અલગ અલગ રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે। ક્યાંક નદીઓમાં પાણીની આવક વધી રહી છે તો ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાયા છે। દેશના અનેક ભાગોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે અને આજે અનેક રાજ્યોમાં ભારે વરસાદ તથા તોફાની પવનની આગાહી છે। હવામાન વિભાગના અપડેટ પ્રમાણે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને ખાસ સાવચેતી જરૂરી છે। બીજી તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। હવે સવાલ એ છે કે આગામી દિવસોમાં ચોમાસું કેટલું વધુ સક્રિય થશે, કારણ કે ભારે વરસાદ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવું, નદી નાળામાં પાણીનું સ્તર વધવું અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ પણ રહે છે। એટલે દેશના અનેક વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવાની જરૂર છે। હવે વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ સાથે જોડાયેલી મોટી ખબર પર।
તો દિલ્હીમાંથી ભારત પાકિસ્તાન સંબંધોને લઈને મોટી ખબર સામે આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનની બહાર લગાવવામાં આવેલા બેરિકેડ્સ હટાવવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે તણાવના માહોલમાં આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર આજે મોટું એક્શન લેવામાં આવ્યું છે. સત્તાવાળાઓએ હાઈ કમિશનની બહાર આવેલા કેટલાક બેરિકેડ્સ અને અન્ય સ્ટ્રક્ચર્સ હટાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સ્ટ્રક્ચર્સ મંજૂર બાઉન્ડ્રીની બહાર આવેલા હતા. જેસીબીની મદદથી બેરિકેડ્સ અને કતાર વ્યવસ્થા માટે બનાવવામાં આવેલા કેટલાક સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવ્યા. આ ઘટનાને એટલા માટે પણ મહત્વ મળી રહ્યું છે કારણ કે થોડા દિવસ પહેલા પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહારના સુરક્ષા બેરિકેડ્સ દૂર કર્યા હતા. એટલે હવે દિલ્હીમાં થયેલી આ કાર્યવાહી બંને ઘટનાઓને જોડીને જોવામાં આવી રહી છે. હાલ સવાલ એ છે કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારના પગલાંનો આગળ શું પ્રભાવ પડે છે. તો હવે વાત દેશના યુવાનો સાથે સીધો સંવાદ વધારવા કેન્દ્ર સરકારની નવી પહેલ ચર્ચામાં છે. વન ડે વન યુનિવર્સિટી અંતર્ગત કેન્દ્રીય મંત્રીઓ યુનિવર્સિટીઓમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. યુનિવર્સિટી કેમ્પસ સુધી સરકારની સીધી પહોંચ વધારવા માટે વન ડે વન યુનિવર્સિટી જેવી પહેલને લઈને ચર્ચા છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાનો અને યુવાનોના વિચારો, પ્રશ્નો તથા તેમની અપેક્ષાઓને સમજવાનું છે. દેશની યુવા વસ્તી સતત વધી રહી છે અને શિક્ષણ, રોજગાર, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા મુદ્દા યુવાનો માટે સૌથી મહત્વના છે. એવામાં સરકારના પ્રતિનિધિઓ જો સીધા યુનિવર્સિટી કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાત કરે તો તેમનો રાજકીય અને સામાજિક બંને રીતે પ્રભાવ પડી શકે છે. આ પહેલને ખાસ કરીને ઝેનઝી સુધી પહોંચાડવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. તો હવે વાત દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાની. નીટ પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે અગાઉ આપવામાં આવેલી ભલામણો પર કોર્ટે એનટીએ પાસેથી જવાબ માંગ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર હવે આગળની કાર્યવાહી પર છે. નીટ જેવી મહત્વની પરીક્ષાઓની વિશ્વસનીયતા અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટની નજર એનટીએ પર છે. કોર્ટે એનટીએમાં સુધારા માટેની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન પાવર અને ટેકનોલોજી સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર રોડમેપ અને એફિડેવિટની માંગ કરી છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માત્ર એક પરીક્ષા નથી, તેમના વર્ષોની મહેનત અને ભવિષ્યનો સવાલ હોય છે. એટલે પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સુપ્રીમ કોર્ટના સવાલો બાદ એનટીએ તરફથી શું જવાબ આવે છે અને પરીક્ષા વ્યવસ્થામાં કયા ફેરફારો કરવામાં આવે છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર રહેશે. તો હવે વાત મણિપુરની. મણિપુરમાં ફરી તણાવની સ્થિતિ સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરવામાં આવી છે. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી ચિંતા ઊભી થઈ છે, મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને હવે ફરીથી સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની તૈનાતી, સ્થિતિ પર સતત નજર અને સ્થાનિક સ્તરે શાંતિ જાળવવાના પ્રયાસો મહત્વના બન્યા છે. મણિપુરમાં કોઈ પણ નાની ઘટના પણ ઝડપથી મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે તંત્ર માટે સૌથી મોટું પડકાર એ છે કે સ્થિતિ બગડે નહીં અને સામાન્ય લોકોમાં ભયનું વાતાવરણ ન સર્જાય. હવે સમગ્ર સ્થિતિ પર રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓની નજર છે.
તો હવે આપણે દેશ દુનિયાની ખબર વિશે વાત કરીશું ભાવનગરની, જ્યાં ભાવનગરમાં નકલી દારૂ કાંડને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. આમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નકલી દારૂ કાંડમાં ભોગ બનેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર દ્વારા આકરા પ્રહારો સરકાર પર કર્યા હતા. તેમણે બોટાદ લઠ્ઠા કાંડને 3 વર્ષ વીતી ગયા છતાં સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ સરકારના મંત્રીઓને લઈને પણ કટાક્ષ કરતા કહ્યું કે રોયલ સ્ટેંગ મંત્રી બનીને રીલ બનાવતા મંત્રીઓ શું મૃતકોના પરિવારને તેમના ભાઈઓ પાછા અપાવી શકશે? તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ માત્ર હિન્દુ મુસ્લિમની વાતો કરે છે અને રાજ્યમાં ગુંડા, તોડબાજ અને માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠા કાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડી ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે. આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા. દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે. હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈ છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજી ને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવવા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવવા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાં દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે. તો આ તરફ આપણે વાત કરીશું વલસાડ શહેરની, ત્યાં વલસાડ શહેરમાં ઘોંઘાટ સાથે ફરતી મોડિફાઈડ બુલેટ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેર પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી અને વધુ અવાજ કરતી મોડિફાઈડ બુલેટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 5 મોડિફાઈડ બુલેટ કબજે કરી છે. પોલીસની આ કાર્યવાહીથી મોડિફાઈડ બુલેટ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો હવે શિક્ષણ જગત સાથે જોડાયેલા મોટા વિવાદ પર આવીએ. NCERTની નવી પોલિટિકલ સાયન્સ ટેક્સ્ટબુક ટીમને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. ટીમમાં સામેલ કેટલાક સભ્યોના RSS અને ABVP સાથેના કનેક્શનના અહેવાલ બાદ સવાલો ઊભા થયા છે. હવે આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. NCERTની પોલિટિકલ સાયન્સની નવી ટેક્સ્ટબુક ટીમને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ટીમમાં સામેલ કેટલાક સભ્યોના અગાઉના સંગઠનાત્મક જોડાણોને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એક તરફ નવી શિક્ષણ સામગ્રી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ ટેક્સ્ટબુક તૈયાર કરવાની ટીમની રચનાને લઈને રાજકીય દલીલો શરૂ થઈ છે. પોલિટિકલ સાયન્સ જેવા વિષયમાં કયા મુદ્દાઓ કેવી રીતે રજૂ થાય છે, ઇતિહાસ અને રાજકીય ઘટનાઓને કેવી રીતે સમજાવવામાં આવે છે, આ બાબતો વિદ્યાર્થીઓ પર સીધી અસર કરે છે. એટલે NCERTની ટેક્સ્ટબુક ટીમને લઈને ઉઠેલો વિવાદ હવે માત્ર શિક્ષણ સુધી સીમિત નથી રહ્યો, તેમાં રાજકીય ચર્ચાનો રંગ પણ જોવા મળી રહ્યો છે. તો હવે સીધી વાત તમારા ખિસ્સા સાથે જોડાયેલા મુદ્દાની. તો મોંઘવારીના મોરચે RBIની ચિંતા સામે આવી છે. તાજેતરની MPC મિન્ટ્સમાં ઇન્ફ્લેશન રિસ્ક અંગે ચર્ચા થઈ છે. હવે આગામી સમયમાં વ્યાજદર અંગે RBIનું વલણ શું રહે છે તેના પર બજારની નજર છે. મોંઘવારી અને વ્યાજદરને લઈને RBIની નીતિ પર બજારની નજર સતત રહે છે. તાજેતરની MPC ચર્ચામાં મોંઘવારીના જોખમો અને આગળની નીતિ અંગે ચર્ચા થઈ છે. વ્યાજદરનો નિર્ણય માત્ર શેર બજાર પૂરતો સીમિત નથી રહેતો. તેનો સીધો અથવા આડકતરો અસર હોમ લોન, કાર લોન, બિઝનેસ લોન અને EMI ભરનારા લોકો પર પણ થઈ શકે છે. એટલે RBIનું આગામી વલણ શું રહેશે, વ્યાજદરમાં ફેરફાર થશે કે હાલની સ્થિતિ જાળવવામાં આવશે, તે ખૂબ મહત્વનું બનશે. હાલ માટે સૌથી મહત્વની વાત એ છે કે RBI મોંઘવારીના જોખમ પર નજર રાખી રહ્યું છે અને આગળની નીતિ આર્થિક પરિસ્થિતિ પ્રમાણે નક્કી થશે.